ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આજે આપણે વિડીયોમાં એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તેનો વિષય છે આપણો વિજ્ઞાન વિષયનું છે, જે ધોરણ 6નું આપણું એકમ કસોટીનું પેપર લેવાનું છે. તારીખ 21/9/2024ના રોજ તેનું પેપર સોલ્યુશન આપણે જોવાના છે, એટલે કે મોડેલ પેપર સોલ્યુશન જોવાના છે. સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર પૂછાશે. આપણે આમાં સારા એવા ક્વેશ્ચન લીધેલા છે. જો તમે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો આપણે શરૂ કરી દઈએ. સોલ્યુશન વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. નબળી આંખની દ્રષ્ટિ અને રાત્રે ઓછું દેખાવું કયા વિટામિનની ઉણપથી થાય છે? તો એમાં આપણો જવાબ રહેશે વિટામિન એની ઉણપથી થાય છે. શું જવાબ રહેશે? વિટામિન એ આ વિધાનમાં જવાબ રહેશે. પછી છે વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન બીની ઉણપથી બેરી નામનો રોગ થાય છે. કયો? બેરી નામનો રોગ થાય છે. તો જવાબ રહેશે બેરી. પછી છે હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? તો હાડકાના બંધારણ માટે કેલ્શિયમ ખનિજ ક્ષાર જરૂરી છે. પછી છે આગળનો ક્વેશ્ચન, નીચેના પૈકી વસ્તુ ગોળાકાર હોય છે? તો નારંગી છે એ વસ્તુ ગોળાકાર હોય છે આવી રીતે. બાકી ટેબલ છે આવી રીતે હોય છે. ટેબલ છે આવી રીતે હોય છે. પછી છે બીજું છે કંપાસ બોક આવી રીતે હોય છે. પુસ્તક છે આવી રીતે આપણે કહી શકીએ. તો સાહિત્ય આવી રીતે જવાબ જોઈ લેવો. નીચેના પૈકી કઈ ચીજ પદાર્થમાં ન ગણાય? તો પેન નહીં ગણાય. નીચેના પૈકી કયો પદાર્થ છળકાટ ધરાવે છે? તો તાંબુ છે એ છળકાટ ધરાવે છે. જવાબ રહેશે તાંબુ. નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? તો દૂધિયો કાચ છે એ પારભાષક પદાર્થ છે. કયો? દૂધિયો કાચ છે એ પારભાષક પદાર્થ રહેશે. પછી છે નીચેનામાંથી પૈકી કયો પારદર્શક પદાર્થ નથી? તો આરસ પહાણ છે એ પારદર્શક પદાર્થ નથી. બાકીના બધા છે પારદર્શક પદાર્થો છે. પછી છે અનાજમાંથી કાકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે. કઈ પદ્ધતિનો? વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે. અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો ઉપણવું પદ્ધતિ વપરાય છે. તો જવાબ આવશે એમાં ઉપણવું. અહીં ઉખણવું છે, ઉપણવું સુધારી લેવું. પછી છે મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? તો બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે. ખાલી જગ્યાઓ પૂરો. ઘઉંના લોટ ઉપર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખતા તે ખાલી જગ્યા રંગનો બને છે. તો ભૂરા કાળા રંગનો. આહારમાંથી કાર્બોદિત પદાર્થો આપણને ખાલી જગ્યા સ્વરૂપે મળે છે. સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપે. ખાલી જગ્યા યુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. પ્રોટીન. ચોથા નંબર છે ખાલી જગ્યા શરીરને રોગોથી રક્ષણ આપે છે. તો વિટામિનો. જે પદાર્થને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય તેને નરમ પદાર્થ. પાણીમાં દ્રાવ્ય ખાલી જગ્યા તો ઓક્સિજન પાણીમાં રહેતા પ્રાણીઓના જીવન ટકાવી રાખવા માટે અગત્યનો હોય છે. પછી છે રેતીવાળું સારી રીતે જોઈ લો જવાબ. પછી છે વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. સમતોલ આહાર એટલે શું? ત્રુટિજન્ય રોગ એટલે શું? આપણે સમતોલ આહાર લેવો જોઈએ. એના ત્રણેયના જવાબ સાહિત્ય જોઈ લો. તો સાહિત્યના તમારે જવાબ જોઈ લેવાના રહેશે. પછી જે વ્યાખ્યા આપો. પારભાષક પદાર્થો. ગાળણ માટે વપરાતા સાધનોના નામ લખો. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે? કાર્બોદિતના સ્ત્રોત જણાવો. પછી છે ચરબીની અગત્યતા જણાવો. વિટામિનની અગત્યતા જણાવવાની છે. તો વિટામિન હોય છે રોગપ્રતિકારક શક્તિ વધારે, શરીરને રોગોથી રક્ષણ આપે, આંખ, સ્નાયુઓ, પેઢા, દાંત, હાડકાને સ્વસ્થ રાખવા મદદ કરે છે. તે આપણને નિરોગીને તંદુરસ્ત રાખે છે. ઠંડા પ્રદેશમાં રહેતા લોકોના આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. પછી નાના બાળકોના પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. તો બધા તમારે જવાબ જોઈ લેવાના છે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગર્ભવતી સગર્ભા સ્ત્રીઓને પ્રોટીનયુક્ત આહાર વધુ આપવો જોઈએ. પછી આ બધી માહિતી. અનાજને સાફ કરવા કઈ પદ્ધતિઓ ઉપયોગ લેવાય છે? રોજિંદા જીવનમાં નિતાણ અને ગાળણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે? એનો જવાબ સાહિત્ય જોઈ લેજો. પછી નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો.
તો આનો પણ સાહિત્ય જવાબ જોઈ લો. ખોરાક રાંધવાથી થતા ફાયદા. આહારના પોષક દ્રવ્યોના નામ આપી દરેક પોષક દ્રવ્યનું કાર્ય સમજાવો. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર. આહારના દરેક પોષક દ્રવ્યોના આવી રીતે નામ રહેશે. સાહિત્ય જવાબ જોઈ લો. તો સાહિત્યના જવાબ તમારે જોઈ લેવાના રહેશે. પછી છે ટૂંકનો લખો વિટામિન અને તેની અગત્યતા. તો આમ પણ સાહિત્ય જવાબ જોઈ લેવો. પછી છે દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવી શકાય અને સમજૂતી આપો. વીણવું, ચડવું, નિતાણ અને ગાળણ. તો સાહિત્યના જવાબ તમારે જોઈ લેવાનો રહેશે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેમ બને જલ્દી બધા મિત્રો સુધી શેર કરી દેજો. તો મિત્રો આવા વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.